પશુઓના બચ્ચામાં થતો અપચો શા કારણોસર થાય છે તેમજ તેને અટકાવવા માટે શું કરવું જોઈએ તે અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય હવે દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે, જેમાં ખાસ કરીને પશુપાલન વિભાગ દ્વારા અનેક સહાય તેમજ યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેમ કે પશુ વીમા યોજના, કૃત્રિમ બીજદાન યોજના, ખાણદાન યોજના જેવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો પશુપાલકો લાભ પણ લઈ રહ્યા છે. પરંતુ મનુષ્ય શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે, જેથી તેની પણ યોગ્ય સાર સંભાળ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને પશુઓના બચ્ચામાં વિવિધ રોગ વધુ જોવા મળતા હોય છે, જેમ કે શરદી, ઉધરસ, કાન પાકવા, આંખ આવવી, અપચો, કાફ, ડાયરિયા જેવા વિવિધ રોગો થતા હોય છે, જે મુખ્યત્વે પશુઓના ખોરાકમાં થતા ફેરફારના કારણે થતા હોય છે. પશુઓના ખોરાકમાં અચાનક ફેરફાર થવાથી અથવા તો વાસી કે ફૂગાઈ ગયેલો ખોરાક આપવાથી પશુઓના બચ્ચાને વધુ પ્રમાણમાં નીરાવ કે દાણ આપવાના કારણે અપચો થતો હોય છે, જેથી પશુપાલકોએ પશુઓના બચ્ચાના ખોરાક બાબતે યોગ્ય કાળજી રાખવી જોઈએ. નમસ્કાર, હું ડૉક્ટર કે.સી. બલદાણિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના મહુવા. જોઈએ તો નાના બચ્ચાઓની અંદર કાન પાકવા, આંખ આવવી, પછી અપચો કે તેમને વધારે પ્રમાણમાં નીરાવ અથવા તો કહેવાય ને કે દાણ કે સૂકો સારો કે વાસી કે ફુગાયેલો ખોરાક આપવામાં આવે તો ઘણીવાર અપચો થતો હોય છે. અપચાની અંદર આમ જોઈએ તો કહેવાય ને કે તેમને ખોરાક પ્રત્યે અરુચિ આવે છે, બેચેની, ઝાડા, આફરો અને કહેવાય ને કે દૂધ પીવાનું પણ તે ઓછું કરતા હોય છે. તો આ સમય દરમિયાન તેમને કહેવાય ને કે ડીવોર્મિંગ કરાવવું જરૂરી છે, અથવા તો જે આપણે ઘરગથ્થુ ઉપચારમાં કાળી જીરી છે તે પીવડાવવી જોઈએ, અથવા તો એરડિયું તેલ છે તે આપવાથી જે અપચો પેટનો છે તે નિવારી શકાય છે. તો આવા નવજાત બચ્ચાઓને અને આપણે બચાવશું તો હકીકતમાં આપણું આદર્શ પશુપાલન છે. આવનારી પેઢીને આપણે સાચવશું તો ખરા અર્થમાં કહેવાય ને કે યોગ્ય પશુપાલન, આદર્શ પશુપાલન છે તે થઈ શકશે. પશુ ચિકિત્સા અધિકારીના જણાવ્યા મુજબ પશુઓના બચ્ચામાં જ્યારે અપચો થાય છે ત્યારે તેને અટકાવવા માટેના કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ રહેલા છે, જેમાં કાળી જીરી અથવા તો એરડિયાનું તેલ આપવાથી પેટનો અપચો છે તે નિવારી શકાય છે. તેમજ પશુઓના બચ્ચાને વાસી અથવા તો ફૂગવાળો ખોરાક ન આપવો જોઈએ.